આખતા તો બહુ ગરમ ને બહુ આપણે બહુ તાપ કરી નાખો હો ભાઈ બહુ આખું કરો કરો જલ્દી કરો લોકો બળીને બટાકા જેવા થઈ જાવ ઘરે આવું તો ના કહેવાનું હોય સાચી વાત તો ખોટી ભાઈ કાલુ ભાઈ બરોબર કરો હે સાહેબ ભાઈ લાલબા કહેતા હતા ને કાશ્મીર જવાનું કેમ ના પાડી મેં તો કેમ મેં ના પાડી ઓય એ તો હાચી વાત ઠંડી બહુ ઠંડી ના જવાય કાશ્મીર ના જવાનું હોય ઠંડીનું તો બાપ તમને ઠરી મરી ફરવાનું જવું હોય તો ઉનાળામાં જવાય હા ઉનાળામાં કાશ્મીર જવા જેવી જગ્યા ઠંડીમાં જવું હોય ને તો આપણે રાજસ્થાન જવાનું હોય એ બાજુ જવાનું હોય રાજસ્થાન જતું રહેવાનું ગરમીમાં ગરમીમાં ના જવાનું આ તો ઠંડીમાં રાજસ્થાન તો ઠંડીમાં જવાનું રાજસ્થાન ઠંડીમાં જવાનું ના હું કહેવાય હું ભૂલી ગયા આટલો બધો ધુમાડો કેમ થાય આપણે મેં નાખ્યું એટલું આ કુદરા નાખે ને ઓ ભાઈ એના પંદરનો ક્રોસ છોડા એના કુદરા બધું એક જ કહેવાય આપણે જે જવું હોય તે આ માટી ઉડે માટી પેલા છોકરા તો સી ખબર આખો દિવસ ફ્રી ફાયર અધી રાતે ઓમાં આવતા નહીં અધી રાત સુધી મારા હારા ધક્કો લાગતો ને એમાં જો હાય આમનો છોકરો તો આવશે ડેન્જર આમનો જીયાનનો આ ધ્યાન ખતરનાક બટકોન તો જોડનનો સવારે આખો દાડો 12 વાગે જેવું ઊંઘે રે અને રાતે 2-3 વાગે સુધી મસ્ત શાંતિ રખડાઈ જાય એમાં અમારા છોકરાને વાદે કરે હું અમારો છોકરો તમારો છોકરો તો આખો દાડો ફ્રી ફાયર બપવાના જ નહીં હાલતા મારા છોકરાને તો ઠંડી બહુ પડે ના તો તો એટલી બધી મારું સ્વેટર પહેરવાનું ભૂલી ગયું બોલ તું મારું આ તાપણી કરી એટલે ગરમી બહુ જ લાગે મારે તો સ્વેટર નવું લાવવું પડશે તમે યાર હરશો કેમ નવા સ્વેટર લાવી દો એ નહીં હું બહુ ખાઉં ને હું બહુ પાતળો થઈ ગયો મેં વિચારું ના બહુ જાડો થઈ ગયો તે હવે પાતળો થવું પડશે કસરત કરતા એટલે ઘડીક પાતળો થયો ઘડીક જાડો થઈ ઘડીક પાતળો થયો એટલે નવા બદલવા પડે અત્યારે દેખો બહુ કસરત કરી કેટલો પાતળો થઈ ગયો જો બરાબર પેલી એવું કહેવાય તમે જુદનની કોમેડી કરો હું હસું હસવું આવે તો જાદો શું કહેવાય યુટ્યુબ તો ફેસબુકમાં વિડીયો આવ્યો કે એક ભાઈ હતો તો એને સાયકલ ચલાવતો હતો તો એને હા ને એને નથી ગમતું બધા એની ઇજ્જત કપલી એવી કરતા હતા ને તો એને નહોતું ગમતું તે એને ભાઈ બાઇક લાવ્યો તો બાઇકમાં એના હાથ દુખવા માંડે તો હાથ દુખવા માંડે ને હવે કીધું ગાડી લાવો તો ગાડી લાવ્યા તો ચલાવી પેટ ફૂલી ગયું ને તે જીમમાં જાય તો જીમના ટ્રેનર હતો ને જે એને એમ કીધું કે તમારે સાયકલ ચલાવવી પડશે લાગે મારા જેવું જ થયું મારો પાછો તો પાછો મારા જેવો પાછો થોડી નજીક આવશે છે ને હમણાં આપણે કાળી ચોદસમાં જ્યાં શું કહેવાય અહીંયા પદમનાથ મેળો હતો તો એકવાર આપણા ઘોડા નહીં કોમેડી ફૂમતાજી આપણા ફેવરેટ આપણે નહીં જોતા રાતે એના ફૂમતાજી બંકો આવ્યો હતો આપણો રંગ જોને કે જંગ જોને પણ જો આ બંકાની અંતિ મેળામાં થાય ને તો આખી મેટલ જોમે ભાઈ પેલું બીજું ના હોય એ રંગ જોમે કે જંગ જોમે પણ જો આ બંકાની અંતિ હોય ને તો આખી મેટલ જોમે એવું ના હોય સવારમાં વાગ્યું ડંકો સવારમાં વાગ્યું ડંકો અમાર પાટણનો આયો બંકો એવું નહીં એટલું નવું આવ્યું ને સવારમાં વાગ્યું ડંકો ફૂમતાજી લોકો જોડે આવ્યો નકલી ડુપ્લિકેટ બંકો હે મારો વાઘ આવ્યો આ બધું દડો જોતા હોય એ તો બધા જો કેટલું સારું બાહુલ એમને ઘી બનાવ્યું હરીબાની ચા ભાઈ હોનાનું બધું કાવ હરીબાનું કેવું નામે પાડ્યું હરીબાનો કાકો કહેતો વડીલોની મારો કાકો કહેતો વડીલોની એક જ ચાય પીઓ હરીબાની ચા બાપુજી તો
ગુજરાતની એક જ ઝલક બાપુજીની સૌથી અલગ. એ બીજું આય ને પેલું પાટણમાં એક જ ચીજ વનવે ચાઇનીઝ. હા અમે આ પહેલી તારીખે જ ગયા હતા કોહાપુર. ઓહો એમને તો બહુ બધા તો મળવા. તો મારા ભાઈબંધ રહ્યા હમણાં વચ્ચે એને રમેકડાની દુકાન ખોલી ને SB toy. ને પાહું બબલું લાયા ખબર આ આપણે સોસાયટીમાં લાયા પહાડવા હા પેલા હું ઈ-બાઇક્સ ખોલ્યું SB SB બાઈક એસપી બાઈક એનું શું કહેવાય? આ નહીં પેલા રે આ પેલા શું કહેવાય? વીજળીથી ચાલવાવાળા. ઓવા એ નહીં આ પેલા નહીં બીના ભરા ને પેલા શું કહેવાય? પનીમાં બીના કાકા ને જયેશ કાકા એ લાયા. એ બરોબર 50,000 ના બે ઓફરમાં લાયા 50,000 ના દિવાળીની ઓફર હપ્તે લાયા તો નહીં થતું એમને તો કે છે છે એ નહીં ને હપ્તે ચાલુ મળે ને બોલો હપ્તે પૈસા પર દીધો. લાવો પછી તો પછી લાવો પછી હા આપણા લાવો પડે એટલે 50,000 નો કલ્લો તમે આપણે તો હપ્તે લાવવું ને આપણે તો 30,000 ભરવાના 30,000 નો હપ્તો. કોને કીધું 50 તમને 60,000 નો લેવો તો તમે 50,000 નો લેવો તો તમે 20,000 ભરી 30,000 નું લેવા આપણે લેવું 40,000 નું ના લઈ લઈએ 20,000 નો હપ્તો ને 20,000 ઓલા ઇન કરતે 50,000 નો લઈ લો તો સારું 20,000 નો હપ્તો રાખજો. હા તમે શું કરો હો 20,000 નો 50,000 નું મળતું જ નહીં 20,000 નો ખરીદ પૈસા લેજો ને 30,000 નો હપ્તો રાખજો. મળતું જ નહીં 50,000. મળો કોને કીધું? હા મારા બાજુવાળો ભાઈનો છોકરો લાવ્યો. અરે બહુ તાપ ગરમ આગળ તો બહુ ગરમ ને બહુ આપણે બહુ તાપ કરી નાખ્યો. હો ભાઈ કરો જલ્દી કરો. ને તો બળીને ફટાકા જેવા થઈ જાવ ઘરે આવું તો ના કહેવાનું હોય. સાચી વાત તો ખોટી ભાઈ કાલુ ભાઈ બરોબર કરો. હે સાલ ભાઈ લાલભા કહેતા હતા ને કાશ્મીર જવાનું એમ ના પાડી બે તો કેમ? આવો મેં ના પાડી ઓય તો હાથી આવે ઠંડી બહુ કાશ્મીર ના જવાનું હોય ઠંડીનું તો બાપ ફરવાનું જવું હોય ને તો ઉનાળામાં જવાય. હા ઉનાળામાં કાશ્મીર જવા જેવી જગ્યા જવું હોય ને તો આપણે રેગિસ્તાન જવાનું હા એ બાજુ જવાનું રાજસ્થાન જતું રહેવાનું ગરમીમાં ગરમીમાં ના જવાનું. આજુ ઠંડીમાં રાજસ્થાન તો ઠંડીમાં જવાનું. રાજસ્થાન ઠંડીમાં જવાનું. ના શું કહેવાય મમ ભૂલી ગયા. આટલો બધો ધુમાડો કેમ થાય આપણે મેં નાખ્યું એટલે આ કુદરા નાખે ને ઓ ભાઈ એને પનીરમાં ક્રશ કરો છોડા એને કુદરા બધું એક જ કહેવાય. આપણે જે જવું હોય તે આ માટી ઉડે માટી પેલા છોકરા તો શી ખબર આખો દિવસ ફ્રી ફાયર અધી રાતે ઓમાં આવતા નહીં. અધી રાત સુધી મારા હારા ધક્કો વાગ્યો હતો. ને એમાં જો હાય આમનો છોકરો તો આવશે ડેન્જર આમનો જીયાનનો આ ધ્યાન ખતરનાક બટકોન તો જોડનનો સવારે આખો દાડો 12 વાગે જેવું ઊંઘે રે અને રાતે 2-3 વાગે સુધી મસ્ત શાંતિ રખડાઈ જાય. એમાં અમારા છોકરાને વાદે કરે હું અમારો છોકરો તમારો છોકરો તો આખો દાડો ફ્રી ફાયર બપોરના જ નહીં આવતા મારા છોકરાને તો ઠંડી બહુ પડે ના તો એટલું તો મારું એક સેટર પહેરવાનું ભૂલી ગયું જોયું તું મારું આ તાપણી કરી એટલે ગરમી બહુ જ લાગતી. મારે તો સ્વેટર નવું લાવવું પડશે હવે. તમે યાર હરશો કેમ નવા સ્વેટર લાવી દો? એ નહીં હું બહુ ખાઉં તે હું બહુ પાતળો થઈ ગયો મેં વિચારું ના બહુ જાડો થઈ ગયો તે હવે પાતળો થવું પડશે. કસરત કરતો એટલે ઘડીક પાતળો થયો ઘડીક જાડો થયો ઘડીક પાતળો થયો એટલે નવા બદલવા પડે. અત્યારે દેખો બહુ કસરત કરી કેટલો પાતળો થઈ ગયો દેખો બરાબર પેલી એવું કહેવાય તમે જુદનની કોમેડી કરો હું હસું બાબા હસવું આવે તો જાદો શું કહેવાય યુટ્યુબમાં આ યુટ્યુબ તો ફેસબુકમાં વિડીયો આવ્યો કે એક ભાઈ હતો
તો એને સાયકલ ચલાવતો હતો તો એને હા ને એનું નથી ગમતું બધા એની ઇજ્જત કપલી એવી કરતા હતા ને તે નતું ગમતું તે એને ભાઈ બાઇક લાવ્યો તો બાઇકમાં એના હાથ દુખવા માંડ્યા તો હાથ દુખવા માંડ્યા ને તે હવે કીધું કે ગાડી લાવો તો ગાડી લાયા તો ચલાઈ પેટ ફૂલી ગયું ને તે જીમમાં જાય તો જીમના ટ્રેનર હતો ને જે એને એમ કીધું કે તમારે સાયકલ ચલાવવી પડશે લાગે મારા જેવું જ થયું. એવું કર્યું હારો પાછો તો પાછો મારા જેવો પાછો. થોડી નથી તાકાત છે. ને હમણાં આપણે કાળી ચોદસમાં જ્યાં શું કહેવાય અહીંયા પદમનાથ મેળો હતો તો એકાળ આપણા ઘોડા નહીં કોમેડી ફૂમતાજી આપણા ફેવરેટ આપણે નહીં જોતા રાતે એના ફૂમતાજી બંકો આવ્યો હતો આપણો રંગ જોમે કે જંગ જોમે પણ જો આ બંકાની અંતિ મેળામાં થાય ને તો આખી મેટલ જોમે. ભાઈ પેલું બીજું ના હોય એ રંગ જોમે કે જંગ જોમે પણ જો આ બંકાની અંતિ હોય ને તો આખી મેટલ જોમે. એવું ના હોય સવારમાં વાગ્યું ડંકો સવારમાં વાગ્યું ડંકો અમારી જો માર પાટણનો આવ્યો બંકો એવું નહીં એટલું નવું આવ્યું ને સવારમાં વાગ્યું ડંકો ફૂમતાજી લોકો જોડે આવ્યો નકલી ડુપ્લિકેટ બંકો હે મારો વાઘ આવ્યો પાછું આ બધું દડો જોતા હોય એ તો બધા જો કેટલું સારું બાહુલ એમને ઘી બનાવ્યું હરીબાની ચા ભાઈ હોનાનું બધું હરીબાનું કેવું નામે પાડ્યું હરીબાનો કાકો કહેતો મારો કાકો કહેતો વડીલોની એક જ જાય હરીબાની ચા. બાપુજીનું તો ગુજરાતની એક જ ઝલક, બાપુજીનું ઘી સૌથી અલગ. બીજું આય ને પેલું પાટણમાં એક જ ચીજ વનવે ચાઇનીઝ હા અમે પહેલી તારીખે જ ગયા હતા બહાપુર. એમને તો બહુ બધા તો મળવા તો મારો ભાઈબંધ રહ્યા હમણાં વચ્ચે એને રમેકડાની દુકાન ખોલી ને એસપી ટોય ને પાહુ બબલું લાયા ખબર આપણે સોસાયટીમાં લાયા પહાડવા પેલા ઈ બાઇક્સ ખોલ્યું એસબી બાઇક કહેવાય એસપી બાઈક એનું શું કહેવાય આ નહીં પેલા રે આ પેલા શું કહેવાય વીજળી ચાલવા વાળા ઓવા એ નહીં આ પેલા નહીં બીના ભા ને પેલા શું કહેવાય પનીમાં જયેશ કાકા એ લાયા ની બોબર 50,000 ના બે પસ્તા લાયા ઓફર માં લાયા 50,000 ના દિવાળીની ઓફર હપ્તે લાયા તો નહીં થાતે અમને તો કે છે એ નહીં ને હપ્તે એ ચાલુ મોડા ને બોલો હપ્તે પૈસા પર દીધો લાવો પછી તો લાવો પછી હા આપણા લાવ પડે એટલે 50,000 નો કર લો તમે આપણે તો હપ્તે લાવવો ને આપણે તો 30,000 ભરવાના 30,000 નો હપ્તો. કોને કીધું 50 તમને 60,000 નો લેવો તો તમે 50,000 નો લેવો તો તમે 20,000 ભરી 30,000 નું લેવા આપણે લેવું 40,000 નું ના લઈ લઈએ 20,000 નો હપ્તો ને 20,000 ઓલા એમ કરતી 50,000 નો લઈ લો તો સારું 20,000 નો હપ્તો રાખજો હા તમે શું કરો હો 20,000 નો 50,000 નું મળતું જ નહીં 20,000 નો ખરીદ પૈસા લેજો ને 30,000 નો હપ્તો રાખજો મળતું જ નહીં 50,000. મારો કોને કીધું હા માં બાજુવાળો ભાઈનો છોકરો લાવ્યો હા હાલ હું બતાવવા તમને કોમેડી જુઓ પણ હું તો મારે ફોન જ ઘરે ભૂલી ગઈ. હું આવું એનો બેવા કરી પણ સારું આવજો આવું કરી શકો મુય નહીં આવું મુય આવું તો પડેકા લેતા આવજો બધા માટે ઓવો લાવી દઉં પડેકા ખાવા એટલે મુય આવું ના ચાલશે તમે બેહો તું ખાવાનું તમારું તમે જે ગમે ને એ લેતા આવજો એક પેલા ચકેડા લાવું ને બે એક પંજાબી તડકા લાવું ને એવું બધું ચાલશે ને ચાલશે આપણે બધું ચાલશે. સારું હેડો લઈને આવું હા સારું લેતા આવું ઓલો કુતરા એના છોકરા કદી ડોકા પાતા હોય કુતરાને લાયા તો લા લાયા આટલી જલ્દી લાયા આ ચકેડા ગમો ચકેડા મસ્ત ચીકા દીધો હોય આપણે માટે લાયા ઈ આપણે આલશું દુકાનવાળા જે ખાલી થઈ ગયું હતું આપણે બધા ભેગું કઈને જ કહીએ ને પણ એવું નતું
હું જેતો કે પૈસા મારે 15 રૂપિયા મારા છોકરાના ખાતામાં પડાવી દેવું. લાઈ એકમાં બધું ભેગું કર ના ના એવું તો નહીં મજા આવતી. પેલા ભાઈને આલો ના લ્યાન છોલે. નિહાર દે. કેમેરામેન નાનું કેમેરામેન કોણ વળી લો જી તમે તો. આલો બધા આલો. ખાઓ ખાઓ વાલ તમે આવલ દેખાતા નથી કાલે તો. આ આપણે કીધું આ બધા કેમિકલ વાળું આવે. લગાવજો કાલુ. આપણે દેખીએ કેમિકલ વાળું આવશે કે નહીં. જાન પણ ખવડાવી નાખો સાચી વાત છે. જીએન તો બધું ખાય. દેખ્યું આવડી ગયું આપણે દેખ્યું. આ તો બધું પેલું આવે કેમિકલ નું ના હોય. આ તો એવું આવે છે. નાનો પેલું તું કેમિકલ નું આવો બધું કાલ નાસ્તો કોણ લેવડાવશે એ લોકો? કોણ લેવડાવશે? નાસ્તો કાલુ ભાઈ લેવડાવે. હું લાવી દઉં કેવું ભાઈ? ચાલ મારી બોલી આવે આ લાઈ દે નકર કેમ કાલ તમે નહીં આવો? બહાર જવાનું ભાઈ દૂધે ખાવાનું તો આલું કહું. દૂધે ખાવાનું તો આલું કહું. મને ખબર નહીં આલું. ચમ કહેજો. ચમ તમને મારતા હતા ડોહી. મને અવાજ આવતો હતો તમે રોતા હતા. તમે તમારા ઘર બાજુમાં જ રહે ને એના છોકરા એવું કરતા હોય આખો દિવસ છોટી વગાડતા હોય ત્રાસ બોની જે માગે લેવો પડે. અમારા દેવાંગ નામના અહીંયા કાંટાના મેળામાં જીસીબી ને બધું ગમી ગયું. રમકડા ના પાડી બેહી ગયો છે નીચે. રોતું તો રાઈડોમાં બે પોત છે હવે તમે 10 રાઈડમાં બેહાડે છોકરા બહુ શીશડી મારો. છોકરા મારું પડશે. છોકરાઓ આ લોકો હું મારા શિવંત લઈ ગયો ને એ બજારમાં લઈ ગયો એ દેખી ગયો. બંદૂક પેલી આવે ને શું કહેવાય અંદરથી ગોળી નીકળે દેખી ગયો. તો મેં કીધું ના નહીં લેવી. તે દુકાન આગળ બેસીને કે મને લેવી હવે આપણા તો આવી લેવડાવું પડે. એવું થવું બોલી ના આવું આ લોકો હું જાતો શંકુ કરો છોકરા. હું યાર હડકાય વેળા કરો સાહેબ ભાઈ. અરે ગમામાં આપો ગમા જ હડકાય વેળા કરવાના નાખે આવા ઓદરા જેવું ભૂખા હડકાય વેળા કરો. તું ના જીધેલા તું એ ઓદરા જેવું ભૂખા કહું એ ના કે તું જા 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 એ લોકોને સોળાવા જતો એટલે જા Look!